અચ્છા, તો હું આજે આખો દિવસ ક્યાં ગાયબ હતી ઈ જ તમારા બધાને મનમાં સવાલ હાલે છે ને, એનો પણ જવાબ દઈશ યાર. કોઈક દિવસ હોય ને કે ભાઈ આપણે પણ આપણા માટે જિંદગી ખપે છે, આપણે પણ આપણા માટે સુકૂન ખપે છે. તો બસ આજનો દિવસ મેં એ જ કર્યો છે આખું, મતલબ કાલના દિવસનો આજનો દિવસ તો હું તમારા બધા સાથે શેર કરું છું. સવારના ઉઠીને નાહી ધોઈને મસ્ત નવો કોટ સેટ પહેરી લીધો, કેમ કે મને ખુદને જ સારું ફીલ થાય ને મને એમ થાય કે ના ભાઈ હું ખુશ છું, હેપીનેસ મારા અંદર રહીએ. અને બસ જો પછી આવી ગઈ છું આરતીની થાળી તૈયાર કરવા. તો યાર અધિક માસ પૂરો થઈ ગયો અને આના 30 દિવસ બહુ જ સારા ગયા. અને આ જો અમારા ઘરે હાલતી હતી પૂજા, તો મેં કીધું હાલો એની પણ તમને બતાવી દઉં કે કેમ પૂજા થાય છે ને બધું. જો મારા માસી પૂજા કરે છે ને ગોરમાં ત્યાં બેઠા છે ને હા ઘર અમારો જ છે પણ ઠીક છે. તો જો આવી રીતે આમ બધી પૂજા ને બધો હાલતો હતો. તો આ બધું જોઈને વળી મને તમારા બધા સાથે એક વાત શેર કરવાનું મન થાય છે. તો નિસ્વાર્થ કર્મ કરો, જે પણ થશે એ સારું થશે, લેટ થશે પણ લેટેસ્ટ થશે. તો જો આનો મતલબ તો તમને બધાને ખ્યાલ જ છે, મને મતલબ સમજાવવાનો અર્થ આવતો જ નથી. પણ યાર એમ થયો કે હું તમારા બધા સાથે એક થોટ શેર કરું ને હું જે બધા થોટ શેર કરું છું ને એ બધા તમને બધાને બહુ ગમે પણ છે, તમને એના ઉપર બધો ઇન્ટરેસ્ટ પણ આવે છે ને એનાથી મને સારો રિસ્પોન્સ મળે. તો મેં કીધું શું કામ ન કરાય. તો જો સાંજે આજે હતો ગોરમાનું વિસર્જન અને સાંજે બસ જો આવી રીતે પૂજા કરી અને હવે આવી રીતે આમ બધી શું કહેવાય તો મને બી ખ્યાલ નથી, તમને ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો બસ આવી રીતે આમ બધી અલગ અલગ જાતની પૂજાઓ કરી, માતાજી સાથે ગરબા રમ્યા, બધું કર્યું અને સાંજનો દિવસ તો બહુ જ સારો થયો. તો બસ જો હું ક્યાં હતી કે કરમ કરતા રહ્યો યાર. કરમ ને આજના જમાનામાં તમે જોવા જાઓ ને તો નિસ્વાર્થ કર્મ કરવાવાળા તમને બહુ જ ઓછા મળશે. તો હું તો તમને બધાને એ જ કહું છું કે ભાઈ દુનિયાની બધી મોહમાયા મૂકીને તમે તમારા ઉપર ધ્યાન દો, ખુદના ઉપર બધું કરો. તો બસ ને 2 દિવસ પહેલાં મારો ભાણેજો આવ્યો તો અમાસ હતી ને ત્યારે, તો બસ બધા જમવા આવ્યા હતા. તો એના સાથે મસ્તી મજાક કર્યા, ક્લિપ્સ લીધી થોડી ઘણી અને એના સાથે મસ્તી મજાક કર્યા. તો સો ગાઈસ આજ માટે એટલો જ. હું મળું તમને કાલે. રાધે રાધે.